નમસ્કાર મિત્રો કોમ્પ્યુટર વિશે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે NEROમાં ઈ ચાવડીનું જે ઓપ્શન આવે છે એ શું કહેવા માગે છે, એનો મતલબ શું થાય છે ને એ શું કામમાં આવે છે, એના માટે આપણે જાણીશું। જો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુ બતાવેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે। મિત્રો, ઈ ચાવડીની નોટિસ જોવા માટે તમે પહેલાં ગૂગલમાં સર્ચ કરજો, NERO સર્ચ કરશો એટલે તમને રેકોર્ડ બતાવશે, મતલબ એની સર્ચ ખુલશે। ખુલ્યા પછી તમને નીચે બતાવશે કે ઈ ચાવડીનું નોટિસનું ઓપ્શન બતાવશે, એમાં તમે ક્લિક કરવાનું। પછી એમાં તમને બતાવશે કે જિલ્લો, તાલુકો, ગામ, વર્ષ અને મહિનો, અને તમારે જે ગામનો ઈ ચાવડીની નોટિસ જોતી હોય એ તમે રીતના તાલુકો, જિલ્લો સર્ચ કરશો તો તમને બતાવશે। એના માટે પહેલાં આપણે જિલ્લો સર્ચ કરશું। પછી આપણે તાલુકો સર્ચ કરશું। પછી આપણે ગામ સર્ચ કરશું। મિત્રો, કયા વર્ષમાં કઈ આપણી નોંધ પડી હોય, આ મતલબ નોટિસ આવી હોય એ પ્રમાણે આપણે એમાં જોશું। જેમ કે વર્ષ આપણે 2025 જોશું, એમાં પછી આપણે મહિનો જૂન મહિનાનું જોશું અને નીચે કેપ્ચર ક્લિક આપશું। ક્લિક આપ્યા પછી ગેટ રેકોર્ડ ડિટેલમાં ક્લિક આપશું। એ ખોલશો એટલે તમને ટોટલ જેટલી એ મહિનામાં નોંધ પડી હશે એ ટોટલ તમને બતાવશે, જેમાં તમારી નોંધ નંબર હિસાબે તમે જે પણ નોટિસ હશે એ તમે જોઈ શકશો। જેમ કે આ ઈ ચાવડીના નોટિસમાં બોજા દાખલ, હક કમી, આયાતીમાં હક દાખલ, હુકમ કર્યો હોય, બોજા મુક્તિ કરી હોય કે કોઈ વારસાઈ હોય, એ પ્રમાણની બધી નોટિસ અંદર આવે છે। નોટિસને જોવા માટે વ્યૂ નોટિસ ઉપર ક્લિક આપશું। ક્લિક આપશો એટલે નીચે તમારી ટોટલ એની ડિટેલ ખુલશે, જેમ કે કોના નામથી છે, ગામ, તાલુકો, જિલ્લો, પછી કેટલા દિવસ માટે છે, કયા પ્રમાણની કઈ બેંકમાં છે, મતલબ ટોટલ ડિટેલ એમાં આવશે। આ રીતે તમે ઈ ચાવડીની નોટિસને કઈ રીતે જોઈ શકો અને શું કહેવા માગે એ પ્રમાણે જાણી શકશો। મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી હું તમને આવા નવા વિડીયો આપી શકું।